ગમે ત્યારે ઘરમાં બધાને પૂછો ને કે આજે ઢોકળા ખાવા છે ને તો બધાની હા જ હોય, કારણ કે ઢોકળા બધાને ભાવતી વાનગી છે અને સરળતાથી પચી જાય છે, સાથે હેલ્ધી પણ ખરી. તો આજે મગની દાળમાંથી ઇન્સ્ટન્ટ આથા વગરના ખાટા ઢોકળા બનાવીશું. આ ઢોકળા બનાવવામાં મગની દાળ પલાળીને રાખી દીધી હોય ને તો માત્ર 15 મિનિટમાં જ ઢોકળા તૈયાર થઈ જાય છે અને એટલા સ્વાદિષ્ટ લાગે છે ને, સાથે રૂ જેવા પોચા મોઢામાં મૂકતા તો ઓગળી જશે. પણ જો ઢોકળા બનાવવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, ઢોકળા લાલ થઈ જાય છે અથવા તો ફૂલતા નથી ને, તો આ વિડીયો ખાસ જોજો. તો શરૂઆત કરીએ દાળને પલાળવાથી. તો અહીંયા મેં 1/4 કપ જેવી મગની દાળને અડધી કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી દીધી છે. તો દાળ સરસ પલળી ગઈ છે. પણ અહીંયા જો તમારે વધારે ઉતાવળ હોય ને તો મગની દાળને કરકરી પીસીને પલાળી દેવાની, તો 15 મિનિટમાં જ પલળી જશે. હવે મગની દાળની સાથે પા કપ રવાને પણ પલાળી દેવાનો છે અને રવાને પલાળવા માટે અડધો કપ જેવી ખાટી છાશ ઉમેરવાની છે. તો 2 વખત પા કપ જેવી છાશ ઉમેરીને બધું મિક્સ કરી લઈશું એટલે રવો પલળી જાય. અહીંયા જેટલી મગની દાળ લીધી છે એટલો જ રવો લીધો છે, એટલે આટલી ક્વોન્ટિટીમાંથી એક વ્યક્તિને થાય એટલા ઢોકળા તૈયાર થશે. હવે અહીં મગની દાળની સાથે રવો પણ પલળી ગયો છે. તો બસ હવે ઢોકળા બનાવી લઈએ. જે દાળ પલાળેલું પાણી છે એને આપણે કાઢી લઈશું અને એક મિક્સર જાર લઈશું, એમાં દાળને ઉમેરી દઈશું. દાળમાં અત્યારે થોડું ઘણું પાણી તો છે જ, એટલે વધારે પાણીની જરૂર નહીં પડે. સાથે રવામાં પણ અડધો કપ જેવી ખાટી છાશ ઉમેરેલી છે. ખાટી છાશ ઉમેરીશું ને એટલે ઢોકળા થોડા ખાટા થશે તો સ્વાદિષ્ટ લાગશે. દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકાય. હવે આમાં એક મરચું ઉમેરવાનું છે. તો મેં તીખું મરચું લીધું છે, તો એને 2-3 ટુકડામાં કાપીને ઉમેરી દઈશું. હવે સાથે આદું પણ ઉમેરીશું. ઢોકળામાં આદુ મરચાં ખાસ ઉમેરવા, એનાથી વધારે ટેસ્ટી થાય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડીક હળદર. તમે ગમે તે ઢોકળા બનાવતા હોય અને જો લાલ થઈ જતા હોય ને તો આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હળદર એટલી જ ઉમેરવાની કે જેથી લાઇટ કલર આવે. જો હળદર વધારે ઉમેરી દીધી ને તો ઢોકળા લાલ થઈ જશે, જે દેખાવમાં સારા નહીં લાગે. એટલે ચપટી એવી જ હળદર ઉમેરી છે. બધું જ પીસીને એક બાઉલમાં લઈ લેવાનું છે. ઝીણું પીસવાનું છે, કરકરું નથી પીસવાનું. હવે બધું પીસાઈ ગયું છે. સાથે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી મૂકીને કાંઠો મૂકી દીધો છે. હવે જે વાસણમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી ઢોકળા છે ને એ ચીપકે નહીં. આ સ્ટેપ પણ જરૂરી છે. હવે ત્રીજું સ્ટેપ છે તેલ ઉમેરવાનું. તેલ ઉમેરવાથી ઢોકળા સોફ્ટ સિલ્કી બનશે, જે ખાતા સળસળાટ ગળે ઉતરી જશે, ગળામાં ચોંટશે નહીં. તો 1 ચમચી જેવું તેલ ઉમેરી દીધું છે. હવે ઢોકળામાં આપણે ઈનો ઉમેરવાનો છે. તો 1 ટીસ્પૂન ભરીને ઈનો ઉમેરી દઈશું અને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. આ સ્ટેપ પણ ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ દાળના ઢોકળા બનાવતા હોય ને ત્યારે ઈનો કે બેકિંગ સોડા ખાસ ઉમેરવાના. એના વગર ઢોકળા બની જ ના શકે. અને જ્યારે આથા વગરના ઢોકળા બનાવતા હોય ને ત્યારે તો ખાસ ઉમેરવાના. ઈનો કે બેકિંગ સોડા ઉમેરીને તો જ ઢોકળા ખાવામાં પોચા બને છે, સાથે પચવામાં પણ સરળ બની જાય છે. તો અહીંયા 1 ટીસ્પૂન જેવો ઈનો ઉમેરીને બધું જ મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો ઢોકળાનું બેટર ફૂલી ગયું છે. તો હવે તેલથી ગ્રીસ કરેલા કેક ટીનમાં બેટરને ઉમેરી દઈશું. અહીંયા તમે ક્વોન્ટિટી જોઈ શકો છો, એક વ્યક્તિને થાય એટલા જ ઢોકળા તૈયાર થશે. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે અને કેક ટીનને કાંઠા ઉપર રાખી દઈશું. થોડું લાલ મરચું છાંટીશું એટલે દેખાવ સરસ આવે. અહીંયા બેટરનો તમે કલર જોઈ શકો છો, હળદર માપે જ ઉમેરી છે, એટલે ઢોકળા બિલકુલ લાલ નહીં થાય. હવે આ ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો ઢાંકી રાખી દઈશું. 10 મિનિટ પછી ઢોકળા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો ચપ્પુમાં ચોંટતા નથી, એટલે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસને બંધ કરી દઈશું અને ઢોકળાને બહાર કાઢી લઈશું. અહીંયા ઢોકળાને બિલકુલ ઠરવા દેવાના છે, ત્યાર પછી કટ લગાવીશું. હવે ઢોકળા થોડા ઘણા ઠરી ગયા છે, તો સાઈડમાંથી સૌથી પહેલાં એને ઉખેડી લઈશું. ત્યારબાદ એને કટ લગાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સોફ્ટ થયા છે, સાથે જરા પણ લાલ નથી થયા. આમ તો ઢોકળા બનાવવા એકદમ સહેલા છે. જો તમે આ બધા સ્ટેપ્સનું ધ્યાન રાખશો ને તો ઢોકળા એકદમ સરસ પોચા અને જાળીદાર થશે. અહીં તમે જોઈ શકો છો એકદમ લચીલા, જાળીદાર અને પોચા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને જે ઢોકળામાં દાળનો ઉપયોગ વધારે હોય ને એ ઢોકળામાં આ સ્ટેપ્સને ખાસ યાદ રાખવા. આ ઢોકળા ખાવામાં એકદમ ચટપટા અને સ્વાદિષ્ટ લાગે એ માટે એક વઘાર તૈયાર કરીશું. તો ઢોકળાને એક ડીશમાં ગોઠવી દઈએ. તો એક વઘારિયામાં 2 ચમચી જેવું તેલને ગરમ કરી લીધું છે. આ ઢોકળામાં ઉપરથી વઘાર કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે તો અડધી નાની ચમચી જેવી રાઈ ઉમેરીશું.
લાલ અને લીલા મરચાં ઝીણા સમારીને ઉમેરી દઈશું. થોડા લીમડાના પાન પણ ઉમેરીશું એટલે સ્વાદિષ્ટ લાગે. આ બધું બરોબર સતળાઈ જાય એટલે હિંગ ઉમેરીશું. તો 5 ચમચી જેવી હિંગ ઉમેરી દીધી છે અને ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર રેડી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકવાર મગની દાળને રવો પલાળી દીધો ને એટલે ઢોકળા 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળાને તમે ચટણી, સોસ અથવા તો ચા સાથે ખાઈ શકો છો. હવે ઢોકળાને એક લીલી કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો? જો તમારે આથા વગરના અથવા તો ચોખા વગરના ઢોકળા ખાવા છે અને એ પણ ઇન્સ્ટન્ટ, તો આ ઢોકળા બેસ્ટ છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.